હા જો આજ અમે મોડું થઈ ગયું હો આપણે હગન ઘર આ ગામમાં હ જતાઈએ આપણે. એમ કરો ને હા રવા દો ને યાર. એટલે હેડો કઈ યાર મોડું થઈ ગયું અમે ઠંડી ચેવી પડે ને અહીં હેડીને જશું તો. ના હોય તો રવા દીધું હોત તો સારું હતું એમ. એટલે આ ઉપર નજીક જ છે આખું હ. ઘરે જઈને હુઈ ગયા આપણે શું કોઈ હાગાને હેરાન કરવા એના કરતા. એટલે લાલ ભાઈ ઠંડી બહુ હ આજની રાત રોકી જાવ આ માનો તો હેડો 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 ને. હેડો જી જો આ આઈએ જીજો આપ અરે હજી આવીને આવી ઝૂંપડી રાખી કોઈ દિવસ બનાવવાનું જ નહીં કઈ. હેડો ને એવા હોય આવો ના કર્મે હોય એવું ખોટું નહીં લગાવવાનું. કાકા આ મહેમાન આયા. હા કેવું હ ઓમરૂમ ભાઈઓ. એ આવો બળદે ભાઈ આવો. આવો આવો આવો. લે જાગો હજુ. આવો. તમાર હગા રે? હા આપણે હગા હા બેહો લાલ ભાઈ તમે આ. બેહો. બેહો બેહો. એ ભૂલા પડ્યા તે અત્યારે. લે બળદે ભાઈ આ તો પટલે કૂટવા ગયા હતા અમે. જ્યાં પા પટલે કૂટીને આયા. આ બાજુના ગામમાં. ઓય આ કનુ ભાઈ કે તા હેડો ને અમાર હગા હા તે કે જઈએ. ના ના હારું કર્યું તે લ્યો ને. મોડું થઈ ગયું કોઈ હાલો જતા યાદની રાત રોકાઈ જઈએ. ઠંડીના ઠરવીના ઓ કરતા ઠંડી આયા. બહુ પડે. જબરી ઠંડી પડે પણ હો. બીજું કયો શાંતિ હે ને? હો શાંતિ. ખેતી બેતીમાં ખેતી તો સારું હા સારું આપણે તો શું કર્યું હે? ઘઉં કર્યા ઘઉં કર્યા. બીજું કોઈ એરંડા બેરંડા? કશું નહીં ઘઉં જ કર્યા 5 વીઘા. ટામેટી કરી 1 વીઘો. ઓહો તો કમાઈ જ જાયેલા હતા. હા 5 વીઘા બરાબર હા. એવું હે? ઓય. બરો પાણી લાવું. લે જીગા એ અંદર જોયું એ જીગા કાકા પાણી ભરતા બટા. કહું છું હજી આવીને આવું જ રાખ્યું આ ઓયડું જ રાખ્યું કઈ આ કર્યું જ નહીં આમ થશે હવના કર્મે થશે શાંતિ રાખો. કેટલા વર્ષ થયા લાલભાઈ. થશે થશે. લે હું વાત કરો મેમન? એ તો અમારી વાત છે હા અમારી વાત છે બળદે ભાઈ. તમારી આ પટલે કૂટી નાય. કઈ એની વાત એ ડખો પતાવવાનો ને એટલે હાલ પાણી હાલ. લો લાલભાઈ ને હાલો લાલભાઈ તમે પીઓ માં તો પીવું થી મને ઠંડી બહુ ચડી. અલ્યા પાણી તો પીવું બળદે પડે ભાઈ. મેમન પીવો ને. એટલે મને ઠંડી બહુ ચડી છે. કનુ ભાઈ પીઓ. લાવ ને યાર ઠંડી એ બહુ પડે હા. ઠંડી તો પડે જ છે. માટલાના પાણી નહીં ફ્રીજ ના આપડે. અને એ જ સારું. પોકા ભાઈ ને કેવું ચાલે? એ બોગા ભાઈ તો જાહો જલાલી હે. હા હા તમાર ભાઈ હા અમાર ભાઈ ભાઈ. ના ભાઈ આ તો ગરીબ જ રહ્યો આખી જિંદગી ગરીબ જ રહ્યો આ તો એનો તો ચેવું બોકાની તો વાત જ ના થાય પડો. બહુ પૈસા હું જાહો જલાલી બધું એમ તો એવું હાસ તો તા શું વાત કરો. હારું મહેમાન હા રંધાઈ દઉં તાણા. રંધાઈ દ્યો તા હો હા હવ મારે ત્યાં મહેમાન આયા એટલે ભગવાન આયા. હા મારા દેખાય હો. મહેમાન આવે એટલે મને દેખાય. હરખનામાં આવ્યો આમ. હા એમ તો તમારો હરખ દેખાય યાર હો. લે જીગા ગરીબ છે પણ હો આજે બટા બહુ ભોળા દિલના ઓડા હો દિલના. આ કહું તમને જાગે આપડે રામભાન ગલ્લે હા 500 ડુંગળી ને 500 બટાકા લેતા સારું હોય ને એ હટ આવજે પાહો. હા તો ગરીબ ને ગરીબ જ રહ્યો જો ડુંગળી બટાકા મગાઈ મેલ્યા અને જો આપણે બોકાભાઈ ઘરે જ આવત ને તો એ ખીર શીરો પનીર ને બની બધું મળી રહે. ના હોય ચમ ના હોય ગરીબો પર કેટલી લાગણી થી બનાવવા એ વાત સાચી તો તમારી. પછી હા ના આપણા પ્રત્યે જેટલી લાગણી તમને એની ખબર પડતી લાગણી તો તો હો. પછી યાર સાચી વાત છે તો એવું તમારી. થોડું હોય ગરીબ હા. એટલે એમને આમ જેટલો રખનો પાન નહીં તમે જો ખાલી હા, એવું નહીં રાખવાનું હા. ખાઈ લ્યો જે બનાવે એ. એટલે હા ઓ બળદેવ ભાઈ બોલો બોકાભાઈ મેં ફોન કર્યો અમે જઈને આવીએ. હા એ જઈને આવીએ એમના ઘરે ભેગા થઈને આવીએ. આ તે તમે જતા હો. કાલે તમે બનાવી રાખો શાકભાજી. હારું જાઓ હું ત્યાં સુધી બધું તૈયાર કરી રાખું. શોનો ફોન કર્યો શોનો ફોન કરી લીધો લે બધું જવા દ્યો ને ન્યારો કહીએ જઈને આવીએ. જાઓ હોગા જઈને આવો. આ તો બેહો તમે તાણ એ હો, આવીએ લઈ લેજો, હો. આવીએ. હાથી તૈયાર એ રાખું. હારું હો તૈયાર રાખો મેં આવીએ છીએ તાણ. ઠંડી એ બહુ પડે ઠંડી બહુ પડે છે જબરી મને કરી. ઉભી લેવા દે હેડો. જબર ને કે તમે હો ચેમ જબરા ને? લાય ને મને હવે રાતો કરવા દે. મહેમાન આવી જાય ત્યાં સુધી બેસી હાથ પીને જજો કૂતરા કરી રહ્યા. કનુભાઈ હા આ તમે ક્યાં ફોન કર્યો તો પાહો એટલે એ તો જૂઠું બોલવું પણ આ ગરીબ ને ગરીબ જ રહ્યો. આપણે બોકાભાઈ કરે આડો એટલે એવું ના હોય આ હા. ગરીબ રહ્યા ને એ જ કામ આવે સમજ્યા હે? હોવા
હા હેણો જ જઈએ જો ખાલી તમે ખાલી કરે તમે જોજો ખાલી મારા માટે તો આમ કોણ? એ હગાયા એવું કરશે તમે જોજો ખાલી કેવું ઘણા દાડે પધારે આ એમ તો કહેશે. જોઈએ હેડોન હા હેણો અને વાત ભાઈ હા આ રહી આપણે ભૂકાભાઈની હવેલી આરી હે આ રહી જો સારી હે હારી હે હા લે હેણો જઈએ તો હેણોજી જો આપણે જશું ને એટલે બધી તૈયાર કરીને મેલશે જોજો તમે ખાલી સારું સારું બને તૈયાર જ કરી દે તમે જોજો ને તું ખાલી એ જઈએ પછી ખબર હેડો હાલો. હા અને અમે રોકાયા હતા, આપણું કોમ થઈ ગયું મને એવું લાગી રહ્યું હા તે હેડો ભાઈ કેવું હો ખખડાવો છો અરે આ તો જોઈ લીધું જોઈ લીધું અલ્યા એ હગા તમે ઓમરૂમ ભાઈઓ અમાર લાલભાઈ અમાર ગામના આવો બે આવો હાલો હાલો કે અમારા બોકા ભાઈ એટલે તમે હેડો કઈ યાર બે આવો જોજે આપણો સોફા માં બેસીએ લાલભાઈ ના, ના, ખાટલા બેહો. એટલે ખાટલા નહીં બેહવું. ખાટલા બેહો ખાટલા નહીં બેહવું ઈ યાર. ખાટલા બેહો ને લાલભાઈ બેહો. બેહો ને બેહો તમને સોફામાં થોડા બેહવા દે બેહો ઈ બેહો આયા રે ના બગાડવા આયા એટલે કેવું ભોગાભાઈ બીજું કેવું ચાલે બસ શાંતિ તમે કેમ આજ નવરા પડ્યા સાહેબ એટલે આ તો આપણે પટલે કૂટવા જતા એટલે આ બાજુ આંટો મારવા આયા હતા એટલે કૂટતા યાણો તા કોઈ ગણતું નહીં પટલે કૂટવા જાય હાય એટલે લાલભાઈ ઘંટું ની આપણો તો કૂતરા જેવા તો આપણો ચો મેર આવ્યો ને જોજો નહીં હા તમે તો ગોમમાં કૂતરા જેવી સાપ પાડી હે હા આ બાર ગામે આવી પાડી હે એ તો વાત સાચી તમારી તો તમને કેવું કહે ઓય સાચી વાત ચોય ઘંટા નહીં એટલે એટલે એ ભૂકા ભાઈ હા ચમ આવું બોલો યાર ગણતા નહીં એટલે દાદા માં કોણ ગણા અલે જવા દે ને યાર બધી વાત એટલે લાલભાઈ અરે અમીર થઈને આવું કરો ગરીબ હું તમને કહું કા ગરીબ ના તુલે કોઈ ના આવે આ વાત આદમી છે ને સાચી એ એમનું જ કરે સાચી વાત તમે સમજ્યા સમજી બરાબર પૈસા પૈસાનો જો આમ જો ખાલી આમ જો મુગા ફોન એટલે એ હા કોનો બિઝનેસ ચાલુ તમારે લે આ કોની ફોન આવ્યો આયા 1 કરોડ રૂપિયા ભાઈ મોકલે દો આ પેલા ગરીબ હતા શું નામ એમનું બળદી બળદેવ ભાઈ ભાઈ આયા 1 કરોડ રૂપિયા ભાઈ મોકલે દો આમ જો ખાલી તમારા આવવાનો અમને કાંઈ આમ હર્ષોખ જ નહીં લ્યો એટલે યાર તમને જબરી કરી યાર અને તમે કહેતા હેન્ડો ચાલ. શું હેન્ડો બધી વાત જવા દો એટલે ભૂકાભાઈ બોલો હા. બીજું શું બોલો તો આ તો એક હતો પાર્ટીનો ફોન હા એ જમીન લેવા દેવા કરવાની તે. જો જમીન ભાઈ હા જવા દો ને યાર બીજી વાત કરો ને લે બોલો બીજું ભૂકાભાઈ જો જે લાલભાઈ રો ખાલી કરું ભાઈ સોફા બોફા કેટલા સોફા ખબર હે? 8,000 એક જ પૈસા વાળાની વાત ના કરો લાલભાઈ આ પૈસા હોય તો બધું આવો હા સોફા બોફા જો જેમ જાવા જલાલી હે ને જો ખાલી બારી આ તો 20 વિદેશમાં જો ફોન ખાલી જો પૈસા હોય એટલે બહુ હોય આની જોડે કેવું પડે પંખો જો પંખો ચાલુ કરો ઠંડીનો એ ઠંડી વાય કહું છું બે ઓકા ભૂઈ તમે યાર ચો માર ભાઈ ઘરે જઈને આયા પેલા બર્થડે ભાઈના જઈને આયા. કઈના એમના ઘરે તો પહેલા જ જેતા જેતા ના હા એમની તો વાત ના ઓય યાર અમારી એના ઘરે જો પણ માર કરતા મોટો ગમે તેમ તો હું શું કહું લાલભાઈ લે આ ખાવાનું તૈયાર થઈ ગયું આ હગા હજુ આયા નહીં કેટલે રહ્યા ઓકાભાઈ ઘરે ખાવા તો નહીં બેસી ગયા ને લાઈન મને જવા દે ને બોલાયા દે ને એમને નકર મારે એક તો બધું બગડશે જવા દે ને શું કહું લાલભાઈ હમ બર્થડે પેટ આપણે પોણી આલી ચલો ભલે ચા ના આલી હા. તો યાર ચા ની પૂછતા નહીં યાર ચા ની જવા દે ને પાણીનું નહીં પૂછ્યું લે યાર પોણી નું નહીં તો કેતા પછી હા જબરી કરી આ પૈસાનો પાવર લાગો હમણો આ પાવર જ છે ને નરો આવું જાહો જલાલી કર હ તોય કશું કંગાળતા નહીં હા તો ખાવાનું બાકી છે ને તમારે ઓ લાલભાઈ બેહી જવું શું કહું છું આ હારું હારું લે, પકવાના છે તોય બનાવરાય ના આયા ના એ બનાવરા બે શું યાર એટલે પણ હું કહું આ હારું પકવાના છે કહું તમારે જબરી કરી તમે એટલે બેહી જઈએ હારો ને તા એમ કરે એ આ ખીચડી પડી હે ખીચડી ખાઈ લ્યો ને કઈ ના પકવાન ઓ ખાવ તો પડશે શીશડું તાનું શું કરી ખાવું પડશે એના કરતા હેડો ને આપડા પેલા બર્થડે ભાઈ ને અહીંયા અને એક કામ કરો આ થોડું ખાઈ લે પછી ખાઈએ થોડું એક ભાત એ! ખાવાની યાર. યારો ખાવા હેડો એ બીજે હોત તો હારું હતું લે લાલભાઈ હાડો કઈ યાર તમે લે આ અમને કરી થોડુંક ખાઈ લઈએ ક લે મહેમાન લે ચેન્ના આયા હો બુડો તમે તો એ આ જો માર ભાઈ આવ્યો હા એ બોલો ભાઈ
તમે તો ભેગા થઈને આવીએ ને વળીને આયા જ નહીં. બેહો. એ આ બેહો બેહો ને હા? બેહો કનુભાઈ બેહો છો. એમ નહીં, તમે ને મળી જાય તમારા ઘરે આયા. એ અલ્યા, ખાવાનું વાળા રંધાઈ ગયા હે ને આયા જ નહીં વળીને. જો હજુ 11 9 વાગે યાર બોકા તો ભાઈ મારા ઘરે ખાવા ઉભા થયા તો. હા? અલ્યા, હગા તમે મારા ઘરે રંધાઈને આયા ને ખાવાનું ગોઠવ્યું? અલ્યા થોડું કાંઈ ખાઈ લે થોડુંક ઈ ખાશું તમારા ઘરે ઈ બહુ પણ પેલું થઈ મારો ગયું. બગડ છે એનું હું? હલવાય. કર જ ને જબરી હા? તમારે બધી બાજ પકવાન ખાવા જાવ ને એટલે પકવાન ખવડાવો અમને. ભાઈ મારા ઘરે રંધાઈ જવું તમે શું બનાવ્યું ત્યાં મહેમાન ખાવા ઊભા થઈ ગયા? મારા ઘરે જ નરી ખીચડી હ. હા? ખીચડી લે ભડો મહેમાન મારું રાંધેલું તમે બગાડે. એટલે આ તમારા ઘરે રંધાઈને આયા? રંધાઈને જ આયા હે ને? એટલે આ કનુભાઈ એમ કે ખાઈ લઈ આય કણિયા. હા? આ કનુભાઈ કે અલ્યા આ તો આયા તો યાર બેયનું હચવી જાય આ કહું તમને લે બેયનું હચવાઈ જાય પણ તા મારું રંધાઈને આયા તમારે નહીં કહેવાતું બોઘાભાઈ ને કે તમે લેવા દો મારે તા અમાર તા તૈયાર થઈ ગયું. અલ્યા એ તો ના બગડે ઈ યાર બળદે ભાઈ ખાવાનું તો થોડું બગડતું હશે એમ તો અમે લાલભાઈ બે ભૂખ્યા જ છે હા સાચું કહું હા કઈ જ નાખ. ના ના કહી દો. આર્યો ને આ કનુભાઈ હા આયો ને તો એમ કહેતો આ ગરીબ આના ઘરે કશું નહીં હોય. આપણે તો પેલો અમીર હે ને એમના ઘરે જઈએ ઈ ખાવા હારું હારું બનાવશે ને ઈ ખાશું કે. લે કનુભાઈ તમે મારું ઝૂંપડું ભારીને તમે આવું ખાવામાં આવું કીધું ગરીબ ને ગરીબ હો? અલ્યા ઈ એમ ના હોય નહીં યાર. લાલભાઈ આ ગરીબ તો બટાકા ડુંગળી ખવડાવતા હતા આ પૈસા વાળા જરા ખીચડું ખવડાવતા હતા. અગા હા એમને પૈસાની જરૂર પડે તો હું આપું. આમાં બે ભાઈ કદી વિખવાટ નહીં. હા અને તમે અત્યારે આવું કર્યું? બે ભાઈ અમે તો હંપીને જ રહીએ. વાત સાચી તમારી હા પણ અમને સમજવું જોવાય યાર. આ ગરીબના ઘરે જે માન હોય ને હા. એ અમીરના ઘરે માન ના હોય. હા. સમજ્યા? તમે જેટલો મરા ખાધો તમારા મોઢે મને દેખાતો તો. એટલે આ મને મરખ નતો માર્યો માતો કો મહેમાન આયા હું તો છોકરાને મોકલ્યો ગલ્લે જીગલા રાંધવાનું કરી દીધું બધું મહેમાન તો વળી આય ખાવા બેહવા. તમને શું વાત કરું હા આ બહુ ખબર આ ચોહે કોણ મર્યું કે આવા શબ્દો બોલે લ્યો હા આનો ચોય ગણતું નહીં કે આવા શબ્દો બોલે આ જોઈ લીધું ને તમે પૈસા વાળા પણ ગરીબમાં ચેવું હોય. સાચી વાત બળદે હા? અરે આમને અમીના ઘરે પકવાન ખાવા તા લ્યો હા એ ખાઈ લે પકવાન ના તો ખીચડી કૂતરા ને બૂતરા ખીચડી કશું ના ખવડાવે. બળદે ભાઈ હા. તમે રહો છો, મારા ઘરે હું ખવડાવી દઉં અમને. એ રવા દેજો આમના ઘરે બગાડવું નહીં અમારે હા. તમે એમના ઘરે ખાઈ લ્યો હો ને. અરે હેડો. એ આપણે હણ એક કામ કરો ખાવું જ નહીં છે ઘર ભેગા અલ્યા, ના આપણા ઘરે રાંધી ના ના દીધું યાર, મહેમાન, એમના ઘરે નહીં બગાડવાનું ખાવાનું હેડો તમતા હા? હું તો ખાઈશ એમના ઘરે અરે હેડો. આખી જિંદગી આવા શું હેડો, જાય હેડો. યાર તો ખાવું તો સુધરો થોડા સુધરો પૈસા વાળાના ઘરે મન નહીં ઓહો, મળે, હેડો. આપણા ઘરે મળશે. વાલે હેડો. હેડો. સુધરા જ નહીં ના, મને તો હું દે. જોયું ભાઈ જોયું ને હા આમ જો હુઈ ગયા હુઈ ગયા એકવાર કીધું ખાવાનું કે હેડો ખાઈ લ્યો ના એટલે આટલે સમજી જાઓ આ ગરીબના ઘરે જ માન હોય આ અમીર રહ્યા ને એમનું જ કર સમજ્યા યુજ કર સાચી વાત છે અમારા ઘરે ડુંગળી બટાકા હોય પણ કોઈ દાડો ભૂસ્યા ના જાવ હા. તમે. સાચી વાત હો લાલભાઈ હા. હેડો. જિંદગીને આ વિચારવાનું સમજ્યા એ હારું યાડો ધબેડી એટલે સુધરી જવાનું આશિકી અમારી બધાથી અલગ છે ફ્રેન્ચાઇઝી